ગુજરાત એટીએસે ગાંધીનગરના અડાલજ નજીકથી 3 આતંકીઓને કોઈ હુમલાને અંજામ આપે એ પહેલાં જ દબોચી લીધા. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. આઈએસકેપી સાથે જોડાયેલા આતંકીઓ ગુજરાતમાં કોઈ હુમલાનો અંજામ આપે તે પહેલાં જ ગુજરાત એટીએસે ગાંધીનગરના અડાલજ નજીકથી 3 આતંકીઓને દબોચી લીધા છે. ઝડપાયેલા 3 આતંકીઓ પૈકી ડૉક્ટર અહેમદ સૈયદે ચીનમાં MBBSનો અભ્યાસ કર્યો છે અને તે કેટલા વિદેશી લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. ડૉક્ટર સૈયદ મોટું ફંડ મેળવી મોટો આતંકી હુમલાનો પ્લાન કરતો હોવાની એટીએસને વિગતો મળી છે, જેમાં તે સાયનાઇડ કરતાં ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો હોવાનું ઘટસ્ફોટ થયું છે. ત્યારે અન્ય 2 આતંકીઓના નામ મોહમ્મદ સુલેમાન અને આઝાદ સુલેમાન સૈફી હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા 3 આતંકીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા, જેમાં મુખ્ય આરોપીઓમાં સૈયદ અહેમદ અબુ ખદીજા નામના આરોપીના સંપર્કમાં હતો. આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઈરાદે 6 નવેમ્બરની રાત્રે આવ્યા હતા અને તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ પણ મેળવ્યું છે. ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓએ 1 વર્ષ પહેલાં જ રેકી કરી હતી. ગુજરાત એટીએસને હાલ 3 આતંકીઓના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મળ્યા હોવાથી એટીએસ હવે બીજા આરોપીઓની શોધખોળ કરવા અને અન્ય રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરશે. જય હિન્દ, જય ભારત.